નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં આજે પડેલા ભારે વરસાદને લઈને સમગ્ર પંથકમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી. જાહેર માર્ગો જાણે કે નાળા બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આવી સ્થિતિમાં અનેક જગ્યાએ વાહનો ફસાવવાના અને માણસો ફસાવવાના પણ કિસ્સાઓ બહાર આવ્યા છે. ગંદેવા ખારેલ ચોકડી પાસે પાણીમાં ફસાયેલી ખાનગી બસમાં 30 જેટલા મુસાફરો ફસાયા હતા. તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરતાં આ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ગંદેવી તાલુકાના ગંદેવા ખારેલ ચોકડી એટલે નેશનલ હાઈવે નંબર 48 પર સર્વિસ રોડ પરથી પસાર થતી એક લક્ઝરી બસ ભારે પાણીના પ્રવાહને લઈને અટકી પડી હતી. બસ ત્યાં જ અટકી જતાં મુસાફરો અંદર ફસાયા હતા. લગભગ 30 જેટલા મુસાફરો આ બસમાં સવાર હતા. ત્યારે આ મુસાફરોને બચાવવા માટે તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી, જેને લઈને ગંદેવી ફાયર બ્રિગેડની ટીમ અને અન્ય વહીવટીતંત્રના અધિકારીઓ ત્યાં સ્થળ પર પહોંચી ગયા હતા અને ટ્રાવેલ્સમાં ફસાયેલા આ મુસાફરોને બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મુસાફરો ફસાયા હતા તેમાં 30 જેટલા મુસાફરો પૈકી 5 બાળકો પણ હતા. ત્યારે વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. ત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દ્રશ્યો ખાસ નવસારી લાઈવ માટે એક્સક્લુઝિવ છે અને આ વહીવટીતંત્ર દ્વારા આ 30ને સલામત રીતે બહાર કાઢી લેતા હાશકારો અનુભવાયો હતો. જોકે આ બસમાં ફસાયેલા હોય તેમના પરિવારોને જાણ કરતાં પરિવારોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે બસમાં ફસાયા છે અને પાણીમાં બસ ફસાઈ છે તેવી સ્થિતિ જાણી અને અહીંયા વરસાદની સ્થિતિ હોઈને તેમના પરિવારજનો પણ આ ઘટનાથી ચોક્કસ ચિંતિત બન્યા હતા. જોકે તમામનો બચાવ કરી લેવાતા હાશકારો અનુભવાયો હતો. તો આવા જ બીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. તે રીતે અડધા ગામ પાસે આ એક કાર આ રીતે ફસાઈ હતી અને કાર આ પાણીના પ્રવાહમાં ખેંચાઈ હતી. જોકે ત્યારબાદ આ કારમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પણ આ દ્રશ્યો પણ આજે જોવા મળ્યા હતા. કહેવાય છે કે આ કાર ચાલકને એ પાણીના પ્રવાહની જે સ્પીડ હતી તેનો અંદાજો આવ્યો ન હતો અને એક આગળ ટ્રક ગઈ એટલે એને પાછળ એમને પણ લાગ્યું કે અમે પણ નીકળી જઈશું. એ રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તે કાર આ રીતે અંદર ફસાઈ હતી અને આ અડધા વિસ્તારના દ્રશ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ લોકેશન અંગે અનેક ચર્ચાઓ જોવા મળી હતી, પરંતુ આ અડધાવાડા પાસેના દ્રશ્યો હોવાનું આ જાણવા મળ્યું છે. ત્યારે આ કાર ચાલકમાં એટલે કે કારમાં જે સવાર છે તે લોકોને પણ બચાવી લેવાયા હોવાની વાત જાણવા મળી છે. તો ખારેલ પાસે જ અન્ય એક કાર પણ ફસાઈ હતી અને આ કારને પણ જે સવાર હતા તેમને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો આમ શહેરમાં પણ અનેક જગ્યાએ વાહન ચાલકો પણ ફસાયા હતા. તેમને તમામને સલામત રીતે કાઢી લેવામાં આવ્યા હોવાની પણ જાણવા મળી છે. તો નવસારીમાં વરસાદને કારણે જે સ્થિતિ સર્જાય છે તેની પરેપરની વિગતો અમે સતત આપતા રહીએ છીએ. તો આપ અમારા યુટ્યુબ ચેનલ સાથે સાથે અમારું ફેસબુક પેજ અને પરની માહિતી આપતું અમારું નવસારી લાઈવના ઇન્સ્ટાગ્રામ પેજ સાથે સાથે ઝટપટ ન્યૂઝ અને લોક પડકારને આપ ફોલો કરી લો, કારણ કે અમે વારાફરતી તમામ પ્લેટફોર્મ પર અપડેટ આપતા રહીએ છીએ. એટલે આપ કોઈપણ અપડેટથી અને કોઈપણ પરિસ્થિતિથી આપ અજાણ ન રહો, એટલા માટે ચોક્કસ તમારી પ્રિય ચેનલ નવસારી લાઈવ ઝટપટ ન્યૂઝને આપ ફોલો કરો.